बरसा दे फिर से तूफान आने दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे फिर से तूफान आने दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे फिर से तूफान आने दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले करते हैं प्रार्थना तुझसे। उस हवा को झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा आ पवित्र आत्मा आ पवित्र आत्मा आ पवित्र
अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, से वो आग बरसा दे, से तूफान आने दे। तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा। સારું, આ સમયે પ્રભુનો આભાર માનીએ છીએ આ ઓનલાઈન સેવાના માટે પણ વિશેષ કરીને આ વખતે આ સમયે CNI ગુજરાત ડાયોસિસના બિશપ રાઈટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ અને સેક્રેટરી સાહેબ અને એની સાથે આ ઓનલાઈન સેવા અને ટેકનિકલ ટીમના માટે કે જેઓના આયોજન થકી આ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે, એના માટે પ્રભુ પિતા પરમેશ્વરના નામને ધન્યવાદ આપું છું। આજે બાઇબલમાંથી આપણે યાકૂબનો પત્ર બીજો અધ્યાય અને 14મી કલમથી લઈને 22મી કલમ સુધી જોવા માગીએ છીએ અને પ્રભુનું વચન ત્યાં એમ કહે છે, યાકૂબનો પત્ર બીજો અધ્યાય અને 14મી કલમથી લઈને 22મી કલમ સુધી। મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શો લાભ થાય? તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે। હા, કોઈ કહે કે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ। તું વિશ્વાસ કરે છે કે દેવ એક જ છે, તો તું સારું કરે છે। ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે, પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે।
એ જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું. તેમ કરીને કરણીઓથી તેને ન્યાય ઠરાવવામાં આવ્યો નહીં. તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. આ પ્રભુનું વચન છે અને વાંચેલા વચનને પ્રભુ આશીર્વાદિત કરે. ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. ઓનલાઈન આ વ્યવસ્થાના માટે પ્રભુ સ્તુતિ કરતા આજે વચનનું મનન અમે કરવા માગીએ છીએ, ત્યારે પ્રભુ દેવ પવિત્ર આત્મા તમે અમને સહાય કરો, કેમ કે આ વચનને લખનાર તમે છો. માણસને અક્કલ, જ્ઞાન, બુદ્ધિ, આવડતથી એ સમજી શકાતું નથી અને એટલા માટે પ્રભુ તમે અમને સહાય કરો. વચન દ્વારા અમારી સાથે વાર્તાલાપ કરો અને વિશ્વાસ અને કરણી પ્રભુ એમાં અમે આગળ વધી શકીએ. એના માટે આ વચનની સેવાને તમે આશીર્વાદિત કરો. આભાર માનતા માન, મહિમા અને ગૌરવ તમને આપતા પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ફરીવાર પ્રભુનો આભાર માનીએ છીએ અને યાકૂબના પત્રમાંથી જે ભાગ આપણે વાંચી ગયા અને એમાં વિશ્વાસ અને કરણી વિશે આપણે જોઈએ છીએ. વિશ્વાસ અને કરણી એ સિક્કાની બે બાજુ છે એમ કહીએ તો ચાલે. કેમ કે કદાચ 2000 રૂપિયાની નોટ લઈને આપણે કોઈક દુકાનમાં જઈએ અને એ દુકાનદારને આપણે કહીએ કે આ નોટ તમે લો, અને એ નોટ જે છે એ એક બાજુ પ્રિન્ટ નથી, એ કોરી છે, તો ભલે એ 2000 રૂપિયાની નોટ હોય પરંતુ એની વેલ્યુ 0 છે, એ કશું જ કામનું નથી. એટલે વિશ્વાસ અને એની સાથે કરણીઓ જો નથી તો બાઇબલ એવું કહે છે કે આપણો વિશ્વાસ એ નિર્જીવ છે, કામ વગરનો છે અને મરેલો છે. એ વિશ્વાસ જ્યારે આપણે પ્રભુ પર કરીએ છીએ તો એ વિશ્વાસની સાથે સારી કરણી આપણી હોવી જોઈએ. એ કરણી દ્વારા વિશ્વાસને આપણે સાબિત કરીએ છીએ, એ કાર્યો દ્વારા કે આપણે પ્રભુ પર કઈ રીતનો આપણે વિશ્વાસ કરીએ છીએ, અને એ કાર્યો દ્વારા જ આપણે સાબિત કરી શકીએ. અને એ જરૂરનું છે આપણા માટે કે જે વિશ્વાસુ તરીકે આપણે ઓળખાઈએ છીએ એમાં પ્રભુની ઈચ્છા અને યોજનામાં સારી કરણીઓ કરીને આપણે આગળ વધીએ. એક સાક્ષી હું તમારી આગળ કહેવા માંગુ છું અને એ તો એ છે 1859ની અંદર USA કેનેડામાં એક જે ઇતિહાસ જે વ્યક્તિએ સર્જ્યો અને એ વ્યક્તિનું નામ છે ચાર્લ્સ બ્લોન્ટન. એ વ્યક્તિ જે છે એ કેનેડાની અંદર જે સૌથી મોટામાં મોટો વોટરફોલ એટલે કે ધોધ છે, નિયાગ્રા વોટરફોલ, અને એ ધોધ ઉપર એક કિનારેથી બીજી કિનારે એમને એક દોરડું બાંધ્યું અને એ દોરડા પર એ ચાલતો ગયો અને એમણે એક ઇતિહાસ સર્જ્યો. ઘણા બધા વ્યક્તિઓ ત્યાં, એ દર્શકો એમને જોવાના માટે ત્યાં ઉપસ્થિત હતા. અને જ્યારે આ લગભગ 160 જેટલી ફૂટની ઊંચાઈએ નિયાગ્રા આ જે ધોધ છે એ ધોધ ઉપર એક સાઈડે દોરડું બાંધીને બીજી સાઈડે દોરડું એ દોરડા પર એ ચાલતો ગયો. અને જ્યારે એ કાર્ય એમણે સફળતાપૂર્વક કરી બતાવ્યું અને ત્યાં ઘણા બધા લોકોએ જોર જોરથી તાળીઓના ગડગડાટની સાથે એનું અભિવાદન કર્યું અને એમને ઉત્તેજન આપ્યું. બીજી વખતે જ્યારે એ જ દોરડા પર તેઓએ સાયકલ ચલાવીને બતાવી અને જ્યારે આ સાયકલ ચલાવીને બતાવી સફળતાપૂર્વક, અને એના પછી પણ ઘણા બધા વ્યક્તિઓએ જોરથી તાળીઓ પાડી. અને પછી આ વ્યક્તિ એવું કહે છે કે શું તમે એવું માનો છો ખરા કે હું આ દોરડા પર પોતાની આંખ પર પટ્ટી બાંધીને, એટલે કે મને કશું જ દેખાતું નથી, અંધ બનીને હું આ દોરડા પર ચાલીને આ કિનારેથી પેલે કિનારે હું જઈ શકું, એવું તમને લાગે છે ખરું? તમે વિશ્વાસ કરો છો ખરા? અને નીચે જેટલા પણ વ્યક્તિઓ હતા એ દરેક વ્યક્તિઓએ હામાં ઉત્તર આપ્યો કે હા, તમારી પાસે એવી આવડતો છે અને તમે એટલા ટેલેન્ટેડ છો, તમે આ કરી શકો, અમે માનીએ છીએ તમે એવું કરી શકશો. અને એના પછી એ ચાર્લ્સ બ્લોન્ટન નામનો વ્યક્તિ જે છે એ વ્યક્તિએ એ દોરડા ઉપર નિયાગ્રા વોટરફોલ ઉપર એક સાઈડથી બીજી સાઈડે એ આંખ પર પટ્ટી બાંધીને એ સફળતાપૂર્વક ચાલી ગયો. અને ફરી લોકોએ જોરદાર
તાળીઓથી એમનું માન વધાર્યું. અને એના પછી આ વ્યક્તિ સભાજનોમાંથી જેટલા પણ દર્શકો હતા એ દર્શકોને એક પ્રશ્ન કર્યો કે તમે મને જોયું કે હું ચાલી ગયો, સાયકલ ચલાવી બતાવી, અંધ બનીને આંખ પર પટ્ટી બાંધીને પણ હું સફળતાપૂર્વક ચાલી ગયો, અને શું હવે તમે એવું માનો છો કે હું મારા પોતાના ખભા પર કોઈકને બેસાડું અને પેલી બાજુ લઈ જાઉં તો શું એ હું કરી શકું એવું તમે માનો છો ખરા? વિશ્વાસ કરો છો ખરા? અને ઘણા બધા વ્યક્તિઓએ હામાં ઉત્તર આપ્યો કે હા, તમે એ કરી શકો. કોઈ પણ વ્યક્તિને તમે પોતાના ખભા પર બેસાડીને લઈ જઈ શકો છો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને પછી આ વ્યક્તિ કહે છે કે તમારામાંથી કોણ આવશે? અને એકદમ શાંત, કોઈ કશું બોલતું નથી. એકબીજાને તેઓ જોવા લાગ્યા, કોણ જશે? કેમ કે 160 ફૂટની જેટલી ઊંચાઈ, નીચે એટલી જોરથી નદી વહી રહી છે, અને એ ખીણમાં, એ નદીમાં જો કોઈ જરાક પણ એક ચૂક થઈ જાય અને કોઈક વ્યક્તિ નીચે પડી જાય, એની લાશ મળે એની પણ કોઈ ગેરંટી નથી. અને ત્યારે જ્યારે આ વ્યક્તિએ કહ્યું કે તમારામાંથી કોણ આવશે કે જેને હું મારા પોતાના ખભા પર બેસાડીને પેલી બાજુ લઈ જાઉં, અને કોઈ વ્યક્તિ એમાંથી ગયું નહીં. વિશ્વાસ તો એમને છે કે તમે કરી શકો છો, પરંતુ જ્યારે એ કાર્યમાં ઉતરવાની વાત આવી ત્યારે એ વિશ્વાસ હોવા છતાં પણ તેઓને એ હિંમત પ્રાપ્ત કરી શક્યા નહીં. અને વાલાઓ, યાકૂબના પત્રની અંદર, બીજા અધ્યાયની અંદર આપણે એવું જ કંઈક જોઈએ છીએ કે વિશ્વાસની સાથે જો કરણી નથી તો એ વિશ્વાસ નકામો છે, કામ વગરનો છે, એ વિશ્વાસ નિર્જીવ છે એવું બાઇબલ કહે છે. ત્યારે આપણે જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો એની સાથે એક કાર્યમાં પણ આપણે રહીએ, સતત કાર્યશીલ આપણે રહીએ એ વિશ્વાસમાં, અને એ કાર્ય દ્વારા એ વિશ્વાસની આપણે સાબિતી આપીએ. એ કાર્ય દ્વારા આપણો વિશ્વાસ જે છે એ વિશ્વાસ પરિપૂર્ણ થાય છે એવું બાઇબલ કહે છે. બાઇબલમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઉત્પત્તિ 6 અધ્યાયની અંદર ત્યાં નૂહના જળ પ્રલય વિશેની વાત લખવામાં આવી છે. નૂહ 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ નૂહ જે છે એ સમયે આખી પૃથ્વી દુષ્ટ હતી, અને બાઇબલ એવું કહે છે કે ચારે બાજુ દુષ્ટતા એટલી ફેલાઈ ગયેલી હતી અને એના પાપ એ ઈશ્વરની આગળ પહોંચ્યા. પરંતુ નૂહ વિશે ત્યાં બાઇબલ એવું કહે છે કે યહોવાની કૃપા એના ઉપર હતી, અને નૂહ એ દેવની સાથે ચાલતો હતો, અને નૂહને એ પ્રમાણે ઈશ્વરે કહ્યું કે આખી પૃથ્વીનો હું સંહાર કરીશ. ઉત્પત્તિ 6 અધ્યાય અને ત્યાં બાઇબલ એવું કહે છે 13મી કલમની અંદર. અને દેવે નૂહને કહ્યું કે અહીં મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓના લીધે પૃથ્વી જુલમે ભરેલી છે, અને જુઓ હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. એટલે કે ઈશ્વરે એ પૃથ્વીના એ નાશ કરવાના માટે નૂહને એ વાત કરી, અને નૂહને એ પ્રમાણે કહેવામાં આવ્યું કે તારા કુટુંબના માટે તું એક વહાણ તૈયાર કર કે તું બચી શકે, તારું કુટુંબ બચી શકે. હવે જ્યારે એ ઈશ્વરે એ નૂહને એ પ્રમાણે કહ્યું, અને એના પછી નૂહ જે છે એ નૂહ બેસી રહ્યો નથી, એમણે રાહ નથી જોઈ, અને ઈશ્વરની આગળ એમણે કોઈ પ્રશ્ન પણ નથી કર્યો કે પ્રભુ આ ક્યારે થશે, હું થોડા દિવસ પછીથી બનાવીશ તો ચાલશે કે? એવા કોઈ પણ પ્રશ્નો ઈશ્વરની આગળ એમણે કર્યા નથી, પરંતુ એ પ્રભુના વચન પર વિશ્વાસ રાખીને જે વાત ઈશ્વરે એમને કહી હતી એ વાત એમણે શરૂ કરી. અને બાઇબલ ત્યાં કહે છે ઉત્પત્તિ 6 અધ્યાય અને 22મી કલમની અંદર કે નૂહે એમ જ કર્યું, દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. જે ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે નૂહે કર્યું. એના વચન પર એમને કોઈ શંકા નહોતી, એમના વચન પર એમને કોઈ પ્રશ્ન ન હતો. પરંતુ જ્યારે ઈશ્વરે કહ્યું કે જો તારે બચવું હોય, તારા કુટુંબને બચાવવું હોય તો એક વહાણ તમે તૈયાર કરો, અને સતત મહેનત કર્યા પછી જ્યારે ઈશ્વરે એમને કહ્યું ત્યારથી જ એ કામમાં એ લાગી ગયો.
અહીંયા જે બાબત છે એ તો એ છે કે નૂહને જ્યારે એ કહેવામાં આવ્યું એના પછી વહાણ બનાવવાની શરૂઆતનું એક કાર્ય જે છે, જે કામ એણે પોતાના હાથમાં લીધું, એ કાર્ય દ્વારા એ વિશ્વાસની પરિપૂર્ણતા જાહેર થાય છે કે ઈશ્વરે જે એમને કહ્યું એવું એમણે કર્યું. બાઇબલ પણ કહે છે કે જે રીતે ઈશ્વરે એમને કહ્યું અને એ પ્રમાણે એમણે કર્યું અને એ વહાણ એમણે તૈયાર કર્યું. ત્યારે એ કાર્ય દ્વારા એ વિશ્વાસની પરિપૂર્ણતા બતાવવામાં આવે છે. હિબ્રુ 11મા અધ્યાયની અંદર પણ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે હિબ્રુ 11મો અધ્યાય અને 7મી કલમ, ત્યાં પ્રભુના વચનમાં એવું લખવામાં આવ્યું છે, હિબ્રુ 11 અને 7, નૂહે જે વાત હજી સુધી તેને જોવામાં આવી ન હતી. એટલે કે ઈશ્વરે જ્યારે એમને કહ્યું ત્યારે ખબર નહોતી વરસાદ કેવી રીતે આવશે અને કેટલા દિવસો પછી પડશે કે કઈ રીતનું આ થશે, એ નૂહને કશી ખબર નથી. તો પણ શું કહે છે, તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. આ પ્રભુનું વચન અહીંયા એમ કહે છે કે જ્યારે ઈશ્વરે એ નૂહને જ્યારે એ વાતની જાણ કરવામાં આવી કે આ પૃથ્વીનો હું નાશ કરીશ, ત્યારે આ નૂહે એ પ્રભુના વચન પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસને એક કાર્ય દ્વારા એમણે જાહેર કર્યો કે પ્રભુ જેવું તે મને કહ્યું છે એવું હું આ કરું છું. અને એ વહાણ જ્યારે એમણે તૈયાર કર્યું ત્યારે એ કાર્ય દ્વારા એમનો વિશ્વાસ એ પરિપૂર્ણ ત્યાં દેખાતો આપણને જોવા મળે છે. આપણે વિશ્વાસુ જીવનમાં એક વિશ્વાસુ તરીકે જે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ માત્ર બોલવાથી થઈ જતું નથી, પરંતુ આપણે બાઇબલ કહે છે કે સારા કાર્યો કરવાના માટે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે અને એ કાર્યો દ્વારા એ વિશ્વાસને આપણે પરિપૂર્ણતા જાહેર કરીએ છીએ. બાઇબલ ઉત્પત્તિ 12મા અધ્યાયની અંદર ઇબ્રાહિમ વિશે કહે છે અને જ્યારે આપણે વાંચીએ છીએ તો ઇબ્રાહિમ 12મો અધ્યાય અને 1લી કલમમાં લખ્યું છે કે અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું છું તેમાં જા. ઇબ્રાહિમના માટે એ સહેલું ન હતું અને કોઈ પણ વ્યક્તિના માટે આપણને પોતાનું વતન છોડવાનું કોઈને ન ગમે. આપણી પોતાની જમીન, આપણી પોતાની ખેતીવાડી અને પોતાની જે કંઈ પણ માલ મિલકત હોય એ કોઈને પણ છોડીને કોઈક એવી અજાણી જગ્યા પર જવાનું બને ત્યાં સુધી કોઈ પસંદ ના કરે. પરંતુ બાઇબલ કહે છે કે જ્યારે પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું, ઇબ્રાહિમ પાસે બધું જ હતું માત્ર એક દીકરાના બાળકના આશીર્વાદ સિવાય, બાકીનું એમની પાસે ઘણું બધું હતું એમની પાસે. અને પ્રભુએ જ્યારે એ વચન આપ્યું ત્યારે કહે છે કે આ ગણી શકાય તો તારાને તું ગણી જો અને ગણી શકાય તો રેતીના કણને તું ગણી જો, એટલા સંતાન હું તારાથી ઉત્પન્ન કરનાર છું. ઇબ્રાહિમે એ વાત પર વિશ્વાસ કર્યો. પરંતુ જ્યારે ઇબ્રાહિમને એમ કહેવામાં આવ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને તું જા, અને ઇબ્રાહિમે એ વચન પર વિશ્વાસ કર્યો, એ ઘરે બેસી રહ્યો નહીં. પરંતુ બાઇબલ હિબ્રુ 11મા અધ્યાયની અંદર એવું કહે છે, 11મો અધ્યાય અને 8મી કલમની અંદર કે વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આધીન થયો. એ ઈશ્વરના વચનને આધીન થયો અને પછી કહે છે કે એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વચન શું કહે છે કે ઇબ્રાહિમને હજુ ખબર નથી કે પરમેશ્વર એને ક્યાં લઈ જશે. પરમેશ્વરની આગળ ઇબ્રાહિમે એવો કદી કોઈ પ્રશ્ન નથી કર્યો કે પ્રભુ જ્યારે હું મારી મિલકત છોડીને, મારો દેશ, મારું ઘર છોડીને હું જાઉં છું, પરંતુ જે જગ્યા પર હું જઈ રહ્યો છું તે જગ્યા પર હું કઈ રીતે રહીશ, હું અને મારું કુટુંબ ખાવાનું અમે કઈ રીતે ખાઈશું, અને અમે ત્યાં ખેતી કઈ રીતે કરીશું, અમે કયા ઘરમાં રહીશું, કોઈ પ્રશ્ન નહીં. માત્ર ઇબ્રાહિમે એ પ્રભુના વચન પર વિશ્વાસ કર્યો અને બાઇબલ કહે છે કે એને ખબર નહોતી એ ક્યાં જાય છે, પરંતુ પ્રભુએ કહ્યું અને એણે માની લીધું. હવે જ્યારે ઈશ્વરે એ ઇબ્રાહિમને વચન આપ્યું તો એ વચન પર વિશ્વાસ કરીને ઇબ્રાહિમે પોતાનું વતન છોડ્યું, પોતાનો દેશ છોડી દીધો અને ત્યાંથી નીકળી જવું એ કાર્ય
ઇબ્રાહિમના વિશ્વાસની પરિપૂર્ણતા બતાવે છે. એ કાર્ય વિશ્વાસની સંપૂર્ણતા બતાવે છે અને એટલા માટે એ ઇબ્રાહિમને આપણે એક વિશ્વાસીઓના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. કેમ કે એ ઈશ્વર પર એમણે વિશ્વાસ કર્યો. એ જગ્યા પર જેમણે કદી જોઈ નહોતી અને પોતાને ખબર નથી કે હું જ્યાં જઉં છું ત્યાં હું કઈ રીતે રહી શકીશ, પરંતુ એ પ્રભુના વચન પર સંપૂર્ણપણેનો વિશ્વાસ મૂકીને એ ચાલી નીકળ્યો. ઈશ્વરે જે એમને કરવાનું કહ્યું હતું એ એમણે કરીને બતાવ્યું અને એ કાર્ય દ્વારા એ વિશ્વાસની સાબિતી ત્યાં થાય છે. એવી જ રીતે ઉત્પત્તિમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ તો 22મા અધ્યાયની અંદર ત્યાં ઈસાકના અર્પણની વાત ત્યાં લખવામાં આવી છે અને બાઇબલ એવું કહે છે કે ઇબ્રાહિમને ઈશ્વરે હાંક મારીને કહ્યું અને એમની પરીક્ષા કરતા એ પ્રમાણે કહ્યું કે તારો એકના એક દીકરો જેના પર તું પ્રીતિ કરે છે, જેના પર તું પ્રેમ કરે છે, એ દીકરો તું મને આપી દે. અને ઇબ્રાહિમને જ્યારે આ વાત કહેવામાં આવી, બાઇબલ કહે છે કે એ વહેલી સવારે એ ચાલી નીકળ્યો ઈસાકને લઈને. કોઈ પણ વ્યક્તિના માટે આટલી ઘડપણમાં, આટલી ઉંમરમાં જ્યારે એકના એક દીકરો હોય એ કોઈ આપી ના શકે. પરંતુ અહીંયા પણ ઇબ્રાહિમ જે છે એ ઇબ્રાહિમને ખબર હતી અને બાઇબલ એવું કહે છે કે સારાની શરીરની સ્થિતિ એવી હતી જ નહીં કે તે કોઈ બાળકને જન્મ આપી શકે અને ઇબ્રાહિમ પણ ઘરડો હતો. અને આવી પરિસ્થિતિમાં આ ઉંમરે જ્યારે એમને કોઈક બાળક આપે ત્યારે ઇબ્રાહિમને એ વાતની બહુ સારી રીતે ખબર હતી કે પ્રભુ, આ બાળક અમારા થકી નથી, પરંતુ એણે તમે અમને આપ્યું છે. એ વિશ્વાસ હતો ઇબ્રાહિમને. આ બાળક અમારું નથી, પરંતુ તમે આ બાળકનું દાન અમને આપ્યું છે અને એ કાર્ય તારાથી જ થયું છે એવી ઇબ્રાહિમને ખબર હતી. અને એટલા માટે આ વખતે પણ જ્યારે ઈસાકના અર્પણની વાત આવી ત્યારે પણ આપણે જોઈએ છીએ કે ઇબ્રાહિમ, બાઇબલ એવું કહે છે કે વહેલી સવારે એ પોતાનું સામાન લઈને અર્પણના માટે જે જગ્યા એમને બતાવવામાં આવી હતી એટલે કે મોરિયા પહાડ, એ જગ્યા પર તે ચાલી નીકળ્યો. બાઇબલ એવું કહે છે કે જે જગ્યા એમને બતાવવામાં આવી હતી ત્યાં સુધી એ પહોંચે એની વચ્ચે 3 દિવસનો સમય હતો અને આ 3 દિવસમાં એ ઈસાકની સાથે એ જેવી રીતે રહ્યો હશે, એમના હાથથી કદાચ એમને ખવડાવ્યું હશે, એમને લાડ કર્યો હશે, એમને વાલ કર્યો હશે અને એવું વિચારતા હશે કે આ એકનો એક મારો દીકરો જે હવે જુવાન થવા આવ્યો છે એને પછી એ પ્રભુ માંગે છે એને હું આપી રહ્યો છું, હવે પછી હું એને જોનાર નથી. અને પોતાના હૃદય પર જાણે એ પથ્થર મૂક્યો હોય અને પ્રભુના માટે, એ અર્પણના માટે એ લઈ જાય છે. 3 દિવસમાં એ પોતાનો વિચાર બદલી શક્યો હોત, 3 દિવસમાં એ પોતે યુટર્ન મારીને પાછો આવી શક્યો હોત કે ના, મારે નથી આપવું, પ્રભુ તું બીજું કંઈ પણ માંગ મારી પાસે, પરંતુ આ ઘડપણમાં જે એક દીકરો મને મળ્યો છે એ દીકરાને હું આપવાનો નથી, એવા વિચારો કરીને એ પાછો ફરી શક્યો હોત. પરંતુ ઇબ્રાહિમે એવું નથી કર્યું. ઇબ્રાહિમને જ્યારે એ વાત કહેવામાં આવી અને ઈસાકને અર્પણ સુધી લઈ જવામાં જે એમણે કાર્યની શરૂઆત કરી, એ કાર્ય દ્વારા એ ઇબ્રાહિમનો વિશ્વાસ સંપૂર્ણ સાબિત થાય છે. ત્યારે વાલાઓ, બાઇબલ કહે છે કે વિશ્વાસ એ કરણી વગર નિર્જીવ છે, નકામો છે, અધૂરો છે અને આપણે એ કાર્યો દ્વારા વિશ્વાસની પરિપૂર્ણતા જાહેર કરીએ છીએ. જેવી રીતે એ ઇબ્રાહિમ જે છે, એ ઇબ્રાહિમને ઈસાકના અર્પણની વાત જ્યારે કરવામાં આવી અને ઈસાકને અર્પણના માટે એ જ્યારે લઈ જાય છે ત્યારે એ કાર્ય એ બતાવે છે કે ઇબ્રાહિમ સંપૂર્ણ વિશ્વાસુ હતો. ત્યારે વાલા, આપણા જીવનની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ વિશ્વાસની સાથે કરણીઓ હોવી એ જરૂરનું છે અને આપણી કરણીઓ દ્વારા જ એ વિશ્વાસની આપણે સાબિતી આપી શકીએ છીએ. પ્રભુ પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસુ વ્યક્તિ એ પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી અટકી જતો નથી, થંભી જતો નથી, પરંતુ સતત એ કાર્યશીલ હોય છે કે પ્રભુમાં એ સારા કાર્યો કરીને એ વિશ્વાસની પરિપૂર્ણતા જાહેર કરી શકે. ઘણી વખતે જ્યારે કોઈક વસ્તુની અપેક્ષા આપણે એ પ્રભુ પિતા પાસે રાખીએ, આપણે પ્રાર્થનાઓ કરીએ અને એ પ્રાર્થના આપણી સાંભળવામાં એટલે કે વિલંબ થાય અને વિલંબના કારણે ઘણી વખતે આપણા મનમાં એ શંકા ઊભી થાય અને આ શંકા જે છે એ શંકા અવિશ્વાસને ઉત્પન્ન કરે છે
અને એ બાઇબલ કહે છે કે ધીરજને એનું કામ કરવા દો. એ પણ એક કાર્ય છે. જ્યારે આપણે કંઈક વસ્તુની જરૂરિયાતના માટે પ્રભુને પ્રાર્થના કરીએ અને એ તરત આપણી જરૂરિયાતો પૂરી પાડવામાં ન આવે ત્યારે પણ આપણે ઘણી વખતે આપણી પોતાની ધીરજ એ ગુમાવી બેસીએ છીએ. પરંતુ બાઇબલ કહે છે કે યાકૂબ 1 અધ્યાય અને 3 કલમ કે ધીરજને પોતાનું કામ કરવા દો, 3, 4 કલમ. અને એ પણ એક કાર્ય છે. જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે આપણા વિશ્વાસની એ પારખ કરવામાં આવે છે અને એમાં આપણે જ્યારે આગળ વધીએ ત્યારે એ ધીરજ દ્વારા આપણા વિશ્વાસની પરિપૂર્ણતા ત્યાં જાહેર થાય છે. લુકની લખેલી સુવાર્તા 17મા અધ્યાયની અંદર 11મી કલમથી લઈને 19મી કલમ સુધી જ્યારે આપણે વાંચીએ છીએ તો 10 રક્તપીતિઓ વિશે બાઇબલ ત્યાં કહે છે. અને આ ભાગ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આ 10 રક્તપીતિઓ જે છે એ 10 રક્તપીતિઓ પ્રભુને આગળ તેઓ વિનંતી કરતા આવે છે કે પ્રભુ તેઓને સાજાપણું આપે. હવે રક્તપીતિ આ 10 વ્યક્તિઓ જ્યારે આવે અને પ્રભુની આગળ તેઓ કહે છે કે સ્વામી સ્વામી અમારા ઉપર દયા કર. અને બાઇબલમાં ત્યાં એમ લખ્યું છે કે જાઓ તમારા શરીર તમારા યાજકોને દેખાડો. અને જ્યારે આ 10 વ્યક્તિઓ જે છે તેઓએ પોતાના શરીર પર જોયું કે રક્તપિત્ત આ બીમારી જે છે એ બીમારી તેઓના શરીર પર એમના એમ જ છે. હવે કયા આધારે એ યાજક પાસે તપાસના માટે તેઓ જઈ શકે? પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેઓને કહ્યું કે જાઓ તમારા શરીર તમારા યાજકોને દેખાડો, એ શબ્દ પર એ દેવ પર તેઓએ વિશ્વાસ કર્યો કે પ્રભુએ કહ્યું છે તો ચોક્કસ પ્રમાણે સાજાપણું મળશે. અને બાઇબલ ત્યાં કહે છે કે રસ્તે ચાલતા ચાલતા તેઓને શુદ્ધ કરવામાં આવ્યા, એટલે કે તેઓએ સાજાપણું પ્રાપ્ત કર્યું. અને પ્રભુએ જ્યારે કહ્યું ત્યારે એઓએ એવો વિચાર નહીં કર્યો કદાચ એ જ સ્થિતિમાં તેઓ ત્યાં જાય તો એમને મરી જવું પડે, પથ્થરોથી એમને મારી નાખવામાં આવે એવી આજ્ઞા એ બાઇબલમાં છે. પરંતુ પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો અને તેઓ ચાલી નીકળ્યા. જ્યારે પ્રભુએ કહ્યું અને ત્યાંથી ચાલી નીકળવું યાજકને બતાવવાના માટે યાજકના ઘર તરફ, ત્યારે એ કાર્ય એવું બતાવે છે કે વિશ્વાસને એ પરિપૂર્ણ જાહેર કરે છે. ત્યારે વાલાઓ, આપણા જીવનની અંદર વિશ્વાસુપણેના જીવનમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ એ વિશ્વાસની સાથે આપણે કાર્યો દ્વારા આપણે વિશ્વાસને પરિપૂર્ણ જાહેર કરી શકીએ છીએ. સાથે બાઇબલ એફેસીઓના પત્ર 2 અધ્યાય અને 8, 9 અને 10મી કલમમાં એવું કહે છે કે સારી કરણી કરવાના માટે આપણને પ્રભુએ પસંદ કર્યા છે. એફેસીઓના પત્ર 2 અધ્યાય અને 8મી કલમ, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે, કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અહીંયા આપણે જ્યારે જોઈએ છીએ તો વિશ્વાસ અને કરણી બેઉ એકબીજાની સાથે બંધાયેલા છે. વિશ્વાસ પણ કરણી વગર અધૂરો છે અને કરણી પણ વિશ્વાસ વગર અધૂરું છે. બાઇબલ અહીંયા કહે છે કે બંને સિક્કાની બે બાજુ સમાન આપણે કહી શકીએ. પરંતુ કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. સારી કરણીઓ દ્વારા આપણે એ વિશ્વાસને પરિપૂર્ણતા જાહેર કરી શકીએ છીએ. વાલો, બાઇબલ કહે છે કે પ્રભુએ જ્યારે આપણને બનાવ્યા છે ત્યારે આપણે સારી કરણીઓ કરીએ. કઈ રીતે આપણે એ સારી કરણીઓ કરી શકાય? અને બાઇબલ યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 12મી કલમમાં ત્યાં એવું કહે છે, યોહાન 15 અને 12, મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પ્રભુ કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું અને નવી આજ્ઞા એ તો એ છે કે તમે એકબીજાને પ્રેમ કરો. એવો પ્રેમ નથી કે જે જગત કરે, પરંતુ મેં જેવો તમારા ઉપર પ્રેમ કર્યો છે એવો જ પ્રેમ તમે એકબીજાના ઉપર કરો. અને બાઇબલ એવું કહે છે. અને જ્યારે આવી રીતે આપણે પોતાના જીવનમાં એક કાર્ય દ્વારા આપણે બતાવીએ છીએ ત્યારે આપણા વિશ્વાસની પરિપૂર્ણતા સાબિત થાય છે કે હા, આપણે વિશ્વાસુ છીએ. માત્ર બોલવાથી એ થતું નથી, પરંતુ એના પછી એની કરણીઓ એટલે કે સારી કરણીઓ
કરવામાં આપણે બંધાયેલા છે અને એ સારી કરણીઓ દ્વારા એ આપણો વિશ્વાસ જે છે એ જાહેર થાય છે કે હા આપણે વિશ્વાસુ છે. બાઇબલ કહે છે કે તમે એકબીજાને પ્રેમ કરો. મંડળીમાં એકબીજાને પ્રેમ કરીએ. જ્યાં કુટુંબ છે ત્યાં એકબીજાને પ્રેમ કરીએ. જ્યાં આપણા સગા વહાલાઓ છે ત્યાં એકબીજાને આપણે પ્રેમ કરીએ. કેમ કે પ્રભુ કહે છે કે હું દેવ એ જ પ્રેમ છે અને દેવ જ્યારે આપણને એવી આજ્ઞા આપે છે અને એવું કહે છે કે જેવો મેં તમારા ઉપર પ્રેમ કર્યો છે એવો જ એકબીજા પર તમે પ્રેમ કરો અને એ પ્રેમ કરવાના માટે આપણે બંધાયેલા છે. જ્યારે એવી રીતે આપણે એકબીજાની સાથે આપણો વ્યવહાર જે છે એ પ્રેમપૂર્વકનો હોય ત્યારે આપણા વિશ્વાસ એ પ્રેમ દ્વારા એની સાબિતી આપણે આપીએ છીએ કે આપણે વિશ્વાસુ છીએ. અને એની સાથે બાઇબલ માથેની લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને 31મી કલમથી લઈને 46મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં પણ બાઇબલ કહે છે કે એકબીજાની આપણે સેવા કરીએ, સારા કાર્યો આપણે કરીએ, એકબીજાની સેવા કરીએ. બાઇબલમાં ત્યાં લખ્યું છે કે જ્યારે આપણે એવું કરીએ છીએ 40મી કલમની અંદર માથેની લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને 40મી કલમની અંદર, ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું છે. એટલે કે જ્યારે આપણે કોઈકની સેવા કરીએ છીએ ત્યારે એ સેવાની નોંધ ઈશ્વર લે છે. એ કોઈક મોટો વ્યક્તિ હોય, કોઈક નાનો વ્યક્તિ હોય, પરંતુ અહીંયા બાઇબલમાં આખા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, ખાસ કરીને 25મો અધ્યાય 31મી કલમથી લઈને 46મી કલમ સુધી કે મને જ્યારે કપડાની જરૂર હતી તમે મને કપડાં પૂરા પાડ્યા, ખોરાકની જ્યારે જરૂર હતી તમે મને ખાવાનું અન્ન આપ્યું, હું બીમાર હતો, માંદો હતો, હતાશ અને નિરાશામાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી. અને કહે છે કે એ ક્યારે પ્રભુ તમે આવું કર્યું, પરંતુ પછી કહે છે કે કોઈક વ્યક્તિને નાનામાં નાના વ્યક્તિને જે તમે મારા નામથી કર્યું છે તો એ તમે મને કર્યું છે એ બરાબર. અને એ જ્યારે સેવાનું કાર્ય આપણે કરીએ છીએ ત્યારે એ વિશ્વાસને આપણે જાહેર કરે છે અને એ કાર્યો દ્વારા આપણો વિશ્વાસ એ પરિપૂર્ણ થાય છે. વાલાઓ, આપણા વિશ્વાસુ વ્યક્તિના દરેક વિશ્વાસુ વ્યક્તિના જીવનમાં જ્યારે આપણે પોતાના મુખથી કબૂલ કરીએ છીએ કે પ્રભુ હું તારા પર વિશ્વાસ કરું છું, પરંતુ એ વિશ્વાસ માત્ર કબૂલાત અને માની લેવો એટલું જ નથી. એના પછી એ કાર્યો દ્વારા આપણે બતાવી શકીએ છીએ અને એ કાર્યો દ્વારા આપણો વિશ્વાસ જે છે એ વિશ્વાસ પરિપૂર્ણ થાય છે. એ કાર્યો દ્વારા આપણે બતાવી શકીએ છીએ કે આપણે પ્રભુના વિશ્વાસી બાળકો છીએ. અને પ્રભુનું વચન જ્યારે આપણને એમ કહે છે કે એકબીજાને આપણે પ્રેમ કરીએ, એકબીજાને આપણે સેવા કરીએ અને એકબીજાની સાથે આપણે પ્રભુમાં ઉત્તેજન આપીએ અને એવી રીતે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે એ કાર્યો દ્વારા આપણો વિશ્વાસ એ પૂર્ણ એ જાહેર થાય છે. આપણે સાબિતી આપીએ છીએ કે આપણે વિશ્વાસુ છીએ. આ સમયને માટે ફરીવાર આ ટેકનિકલ ટીમ અને વ્યવસ્થા જેમણે પૂરી પાડી છે એ દરેકના માટે હું આભાર માનું છું અને એવો હું વિશ્વાસ કરું છું કે આજનું આ વચન જે યાકૂબનો પત્ર 2જો અધ્યાય અને 14મી કલમથી આગળ આપણે જે વાંચી ગયા એમાં વિશ્વાસ અને કરણી વિશે આપણે જોઈ ગયા અને એ વિશ્વાસની સાથે આપણે સારી કરણીઓ કરતા આપણે આગળ વધીએ અને પ્રભુને આપણા જીવનો દ્વારા પુષ્કળ માન મહિમા મળે એ જ પ્રાર્થના અને અપેક્ષાની સાથે આભાર માનતા આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વચન તમારું છે પ્રભુ, અને વચનો દ્વારા જે વિશ્વાસ અને કરણીઓ વિશે અમે જોઈ ગયા ત્યારે પ્રભુ માત્ર માની લેવું એ પૂરતું નથી. બાઇબલ એમ કહે છે કે ભૂતો પણ વિશ્વાસ કરે છે પરંતુ એના કાર્યો સારા નથી. ત્યારે પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તો એની સાથે અમે સારા કાર્યો પણ કરીએ. ઇબ્રાહિમ, નૂહ, તેઓએ પોતાનો વિશ્વાસની સાબિતી એક કાર્યો દ્વારા કરી બતાવી કે હા પ્રભુ અમે તમારા ઉપર વિશ્વાસ કરીએ છીએ. એની જે કરણી જે છે એ કરણી દ્વારા તેઓનો વિશ્વાસ એ જાહેર કરવામાં આવ્યો. ત્યારે પિતા, અમે પણ તમારા પવિત્ર હાથોની અંદર સોંપાતા વિશ્વાસુ જીવનમાં અમે સારા એવા કાર્યો કરીને એક વિશ્વાસુ તરીકે પ્રભુ અમે આગળ વધીએ એવી કૃપા દરેકના ઉપર થવા દો. બાઇબલ કહે છે કે તમે એકબીજા પર પ્રેમ કરો, એકબીજાની તમે સેવા કરો અને એવી રીતે અમે બતાવી શકીએ કે હા અમે વિશ્વાસુ છીએ અને એમાં પ્રભુ અમે દરેક વ્યક્તિઓ આગળ વધી શકીએ. એના માટે દરેકને તમે કૃપા અને સહાય થવા દો. આભાર માનતા માન, મહિમા અને ગૌરવ એ બધું જ તમને આપતા પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.
વાહ